હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ગબગોલા, જે આપણે સવારે કે સાંજે નાસ્તામાં લઈ શકીએ છીએ. ગબગોલા બનાવવા માટે આપણે લઈશું 1 વાટકી રવો, લીલા મરચાં, ટમેટું, ધાણા, ઝીણી સમારેલી ડુંગળી, ગાજર અને ખાટી છાશ. હવે આપણે એક બાઉલમાં રવો લઈશું. તેમાં છાશ નાખીને બેટર તૈયાર કરશું. હવે આપણું બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે બધા મસાલા તેમાં એડ કરી દઈશું. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે જોશો કે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં એડ કરીશું મીઠું, 1 ચમચી લાલ મરચું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. બધું મિક્સ થયા બાદ તેને 10 મિનિટ માટે રહેવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે બેટર ચેક કરી લઈશું. બેટર સારી રીતે તૈયાર થઈ ગયું છે. હવે તેમાં અડધી ચમચી સાજીના ફૂલ એડ કરશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ગબગોલા બનાવવા માટે આપણું બેટર તૈયાર છે. હવે ગબગોલા બનાવવા માટે એક પેન લઈશું. પછી તેમાં તેલ લગાડી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. હવે તેમાં મિશ્રણ રેડી દઈશું. હવે તેને થોડી વાર મીડિયમ ગેસ પર રહેવા દઈશું. હવે આપણે તેને ચેક કરી લઈશું. તે સારી રીતે થઈ ગયા છે. આપણે તેને પલટાવી દઈશું. તેને થોડીક વાર રહેવા દઈશું. આપણે તેને હવે ચેક કરી લઈશું. સરસ ચડી ગયા છે. તેને હવે લઈ લઈશું. તૈયાર છે આપણા ગબગોલા. તે જેટલા સરસ દેખાય છે તેટલા જ અંદરથી સોફ્ટ છે. આપ જોઈ શકો છો કેટલા સોફ્ટ બન્યા છે. આપને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.